સુરતમાં દરેક રાજ્યોના લોકો વસવાટ કરતા હોય છે, ત્યારે પોતાના વતનમાં ગુનાખોરીને અંજામ આપીને સુરતમાં બે ટંકની રોજીરોટી મેળવીને ગુજરાન પણ ઘણા આરોપીઓ ચલાવી રહ્યા છે। ત્યારે બિહારમાં રાયોટિંગ, મર્ડર, આર્મ્સ એક્ટના ગંભીર ગુનામાં નાસ્તો ફરતો આરોપી છેલ્લા 11 વર્ષથી સુરતમાં છુપાઈને રહેતો હતો, જેને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી હતી। સુરતની પુણા પોલીસે બાતમીના આધારે 11 વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો એક કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો હતો। બિહારના બાળ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ 3 જેટલા ગુના નોંધાયા હતા। આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા 11 વર્ષથી નાસ્તો ફરતો હતો। આરોપી સામે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ મુજબ ગુના નોંધાયા હતા। પુણા પોલીસે આરોપીને ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી। પુણા પોલીસ સ્ટેશનના ગુના શોધવા ટીમ બનાવવામાં આવી હતી। 11 વર્ષથી હત્યાના આરોપ, ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટમાં બિહારથી ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીની પૂછપરછમાં બિહારમાં રાયોટિંગ, મર્ડર અને આર્મ્સ એક્ટના ગુનામાં 11 વર્ષથી તે વોન્ટેડ હોવાનું કહ્યું હતું। હાલ બિહાર પોલીસને જાણ કરવામાં આવી છે, જેથી બિહાર પોલીસ તેને લેવા ટૂંક સમયમાં સુરત આવશે। પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે 11 વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ્સ એક્ટનો એમ 3 ગંભીર પ્રકારના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ્સ એક્ટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ અને એક આર્મ્સ એક્ટ એમ 3 પ્રકારના ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો। બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે। આમ પુણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે।